ओम नमः शिवाय। शिव महाप्राण रुद्र संहिता उत्तरार्ध अध्याय 1। शिवना 5 अवतार। शौनक बोल्या, हे व्यास શિષ્ય સુત પુરાણીજી, હવે આપ મને શિવજીના અવતારોની તે કથા સંભળાવો કે જેના દ્વારા સજ્જનોનું કલ્યાણ થયું। સુતજી બોલ્યા, હે મુનિ, આ ધ્યાનથી સાંભળો। હું શિવના અવતારોને કહું છું। આ જ વાત સર્વપ્રથમ સનતકુમારે સાક્ષાત શિવમૂર્તિ નંદીશ્વરને પૂછી હતી। ત્યારે નંદીશ્વરે શિવનું સ્મરણ કરીને કહ્યું હતું કે સર્વવ્યાપક શિવજીના અસંખ્ય અવતારો છે, એમાંથી કેટલાક હું યથામતી કહું છું। શ્વેત લોહિત નામના 19મા કલ્પમાં શિવજીનો પહેલો સદ્યુજાત નામનો અવતાર થયો છે। એ કલ્પમાં પરબ્રહ્માનું ધ્યાન કરતા બ્રહ્માજીની શિખામાંથી શ્વેત લોહિત કુમાર ઉત્પન્ન થયા અને એમનું વારંવાર ચિંતન કરવા લાગ્યા। ત્યારે એમના આ ચિંતનથી પરબ્રહ્મ સ્વરૂપી ઘણા બધા કુમાર ઉત્પન્ન થયા। સનંદ, નંદન, વિશ્વનંદન, આમ અનેક નામવાળા તે વિખ્યાત થયા। ત્યારે સદ્યુજાત શંભુએ બ્રહ્માને જ્ઞાન આપી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ આપી। એટલામાં રક્ત નામનો 20મો કલ્પ થયો અને બ્રહ્મા રક્તવર્ણના થયા। પછી એમનો તેવો જ લાલ નેત્રવાળો રક્તવર્ણનો પુત્ર ઉત્પન્ન થયો। ત્યારે તેમને વામદેવ નામક શિવ જાણીને બ્રહ્માએ હાથ જોડીને તેમની સ્તુતિ કરી। પછી તે લાલ વસ્ત્ર ધારીને વિરજ, વિવાદ, વિશાખ અને વિશ્વભાવન નામના 4 પુત્રો ઉત્પન્ન થયા। પછીથી તે વામદેવ શંભુએ બ્રહ્માને સૃષ્ટિ રચવાની આજ્ઞા આપી। વામદેવનો અવતાર સમાપ્ત થયો। પછીથી 21મો પિતવાસ નામનો કલ્પ આવ્યો અને ભાગ્યવાન બ્રહ્માએ પીળું વસ્ત્ર ધારણ કર્યું। પુત્રની પ્રાપ્તિ કામના કરતા જ એક મહા તેજસ્વી દીર્ઘભુજાવાળો કુમાર ઉત્પન્ન થયો। તેને પણ તેમણે શિવનો અવતાર જાણ્યો। શિવ ગાયત્રી જપવા લાગ્યો। પછી તો અનેક દિવ્ય કુમારો પ્રગટ થયા। પછી પિતવાસ અવતારો સમાપ્ત થયો। આ પછી શિવ નામક કલ્પ થયો અને બ્રહ્મા હજારો વર્ષો સુધી પુત્રની ચિંતા કરવા લાગ્યા। પછી પ્રિય વાણીથી તેમણે એ અવતારી ઘણી જ સ્તુતિ કરી। પછીથી તેમની નજીકના કૃષ્ણ વર્ણના 4 મહાત્મા કુમાર પ્રગટ થયા, જેમનું નામ ક્રમશઃ કૃષ્ણ, કૃષ્ણશીખ, કૃષ્ણાસ્ય અને કૃષ્ણ કંઠધારી થયું। આ બધા જ અવ્યક્ત નામવાળા તેજસ્વી અને શિવરૂપ જ હતા। તેમણે પણ બ્રહ્માજીની સૃષ્ટિના વિસ્તારને માટે અદ્ભુત ઘોર નામક યોગને કર્યો। આ રીતે અઘોર અવતાર થયો। પછીથી પરમ અદ્ભુત વિશ્વરૂપ નામક કલ્પ થયો, જેમાં બ્રહ્માજીના ચિંતનથી સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો। સાથે જ તેઓ વેશ ધારણ કરીને પરમેશ્વર ભગવાન ઈશ પ્રગટ થયા। ત્યારે તે જ વિભુ શિવને જોઈ બ્રહ્માજીને તેમણે પ્રણામ કર્યા। ઈશ્વરે બ્રહ્માને સન્માર્ગનો ઉપદેશ કર્યો। પછી તે પોતાની શક્તિથી શુભ 4 બાળકોની કલ્પના કરી, જુઠ્ઠી, જટી, મુંડી, શિખંડી અને અર્ધમુંડી। પરંતુ આ બાળકોએ પણ યોગનો માર્ગ સ્વીકાર્યો। ઈશાન અવતાર સમાપ્ત થયો। આ રીતે ઈશાન, પુરુષ, અઘોર, કામશગ્નક તથા બ્રહ્મશગ્નક શિવની 5 મૂર્તિઓ વિખ્યાત થઈ। જે પુરુષ યત્નપૂર્વક આ મૂર્તિઓને વંદન કરે છે તથા તેની ઉત્પત્તિને વાંચે છે, સાંભળે છે, એને ભોગની પ્રાપ્તિ થાય છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। અધ્યાય 2 શિવની મૂર્તિઓનું વર્ણન। નંદીશ્વર બોલ્યા, હે તાત, લોકમાં સર્વ કાર્યોનો પૂર્ણ કરનાર શિવજીના અવતારને સાંભળો। શિવજીની 1 સર્વ, 2 ભવ, 3 રુદ્ર, 4 ઉગ્ર, 5 ભીમ, 6 પશુપતિ, 7 ઈશાન અને 8 મહાદેવ। આ જે 8 મૂર્તિઓ સૂત્રમાં મણીના સમાન પરોવાયેલી છે, ભૂમિ, જળ, અગ્નિ, પવન, આકાશ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય, ચંદ્ર ક્રમશઃ તેમાં અધિષ્ઠિત છે। શાસ્ત્રોનું કહેવું છે કે શંકર મહેશ વિશ્વભરના રૂપમાં આ ચરાચર જગતને ધારણ કરે છે। આ પ્રકારે પરમાત્મા શિવજી ભવરૂપ ચલાત્મક છે, જે સંસારને જીવાડનાર છે તથા જે સંસારને પાડે છે અને ચલાવે છે। તે શિવનું ઉગ્ર નામક રૂપ છે। પછી શિવનું એક આકાશાત્મક ભીમ રૂપ છે, જેનાથી રાજ સમુદાયનું ભેદન થાય છે। આ સર્વ આત્માના અધિષ્ઠાતા છે। પછી પશુપતિ નામક શિવનું જે રૂપ છે
તે સમસ્ત પશુ જીવોનો પાશને કાપનાર છે તથા જે શિવજીનું ઈશાન નામક રૂપ છે, સૂર્યાત્મક થઈને સંસારને પ્રકાશ આપનાર છે, આકાશમાં તે પ્રસારિત છે. વળી મહાદેવ નામક જે શિવનું રૂપ છે તે અમૃત કિરણોવાળું સંસારની તૃપ્તિ કરનાર છે. આઠમું મૂર્ત સર્વમાં વ્યાપક શિવનું તે આત્મા નામક રૂપ છે, જેનાથી આ સર્વ સંસાર શિવરૂપ જ છે. શિવજીની પોતાની આ અષ્ટમૂર્તિ સંસારમાં અધિષ્ઠિત છે. કલ્યાણના ઈચ્છુક પુરુષો પોતાની સેવા કરતા રહે અને સર્વ ભાવથી એનું ભજન કરે છે. ઓમ નમઃ શિવાય.